મિત્રો કોઠારિયા ગામ આવ્યા છે, સુરેન્દ્રનગરના કોઠારિયા ગામ કમાભાઈનું ગામ આવ્યા છે, જે કીર્તિદાનના પરમ મિત્ર છે. તેની મુલાકાતે આવ્યા છે અને અડધી કલાક જે ટાઈમ મળે એની મુલાકાત લઈ લઈએ. આ કમાભાઈનું ઘર છે, એને મળ્યા. કમભાઈ રામ રામ. કેમ છો કમભાઈ? પૂછ્યા ઘરે દાદા આજ તમારી મુલાકાત લેવી. મેં કીધું કમભાઈને અમારા ભાઈ છે, કમભાઈ ઘરે મળીએ આપણે અને કમભાઈને 5 મિનિટ જો વાત કરી. આનંદ છે. મારું નામ કમલેશ. આપણે એક રાશિના છે બીજું બાકી આનંદ મારી જય શ્રી કૃષ્ણ. મારી જય શ્રી રામ. અમારો ભાઈ છે, આમાં નાથ ભાઈ છે, જામ ખમાઈ કીધું આપણે મને કે મળવા જાવ તો કઈ કમાભાઈ મળવા જાવું હે. અમે આવ્યા કંબળીએ જામ કંબળીએ. કમાભાઈના મમ્મી છે. પરીક્ષા એક્ઝામ છે ને આવ્યા હે. પરીક્ષા સાદું છે, રામાનંદ સાદું છે. તો મેં કીધું ભાઈ વાત કરી તો મને કાંઈ વાંધો નહીં, આપણે કાઢો મન હું તો હારું કરું છું. તો બીજો આનંદ હવે તો હા તડકો બહુ હોય, મને બહુ અતિ તડકો હોય, એકદમ તડકો હોય. બધા બાપા બે દિવસ થયા છે મળ્યા બધા બાપા. કાલ સાંજે અમે રાહ જોઈ હતી કાલે મળ્યા નહીં. કાલે જામનગર થી હવે વહેલો 6 વાગે આવ્યા ને આખો દિવસ તો જામનગર ગયા તમે? હા સારું. અમારા મળકમાં આવ્યા એમ. જામનગર ગયા વખતે અમે આવ્યા હતા, ગયા વખતે ભાઈ ભેગા થઈ ગયા હતા. તેથી ઓલા આવવાના હતા, દુધેજી બાપુ આવવાના હતા. ચા પાણીનો મુક્ત આગળ બાપુ ઘરે બેઠી ચા પાણીનો ખાલી કમલેશભાઈ મુલાકાત આવ્યા હતા. 2 મિનિટ મેં મળી ગઈ. કમલેશભાઈ મળી ગઈ 2 મિનિટ મેં કીધું છે ને કમલેશભાઈ મળી ગઈ. બાકી ચા પાણી આગળ પીધા હતા. કમલેશભાઈ તો હવે ખંભાળી આવો ને ત્યાં જરૂર આવવાનું છે, તમને આમંત્રણ છે ખાસ. બરોબર? મિત્રોને રામ રામ કરજો, લાઈક કરજો. કમલેશભાઈને રામ રામ કરજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. હા, અને લાઈક કરજો. લાઈક કરવો અને યુટ્યુબમાં લાઈક કરજો અને પ્રેમથી બોલજો બધાને. બસ આ અમારા કમલેશભાઈ છે. બાકી આમ એક તરફ ભેટી દીધું. વાહ વાહ બસ થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો કમલેશભાઈ. હો અને જરૂર આવવાનું છે કંબળી આપણે. હો ભાવતા ભોજન જમાડીશું અને દ્વારકાધીશને દર્શન કરવા. દ્વારકા આપણે સેતુબંધ બાપાને હા તો આપણે રોજ દાવું હતું બહાર છે. તો આપણે હે ને ત્યાં ટૂંકમાં ફરવા જવાનું દ્વારકા. મારે ઘરે આવો એટલે આપણે હું તમને દ્વારકા દર્શન કરાવી દઈશ. ગાજી છે તો કોઈ નહીં ગયા. નવી લઈ આવ્યા? હા નવી ગાડી લાવ્યા. હા સરસ લ્યો. તો આપણે હે ને તમે કંબળી આવો ને એટલે આવો જરૂર, હું સેતુ દર્શન કરાવી દઈશ. નંબર આપો તમારો. હા નંબર આપી દો. તમે ચિઠ્ઠી લખી દો. ચિઠ્ઠીમાં લખી દઉં, આગળ લખી દઉં ચિઠ્ઠીમાં. બરોબર? અને આવો અને દર્શન કરાવી દઈશ દ્વારકાધીશના. આપણે બે ભાઈ જાઉં અને હું હનુમાનજીનો ભગત છું. આપણે બે એક રાશિના છે અને નથી જવું મને તો. હા હનુમાનજીના ભગત છે હું. પરંતુ અમારે તો જો કે ઈષ્ટદેવ છે હનુમાનજી, પણ હનુમાનજીના હું ઉપાસક છું. અને આવો દ્વારકા દર્શન કરી દો ફર્સ્ટ ક્લાસ. અને સેતુ પુલ બાંધ્યો ને એના પર દર્શન કરાવી દઈશ. તમે જરૂર આવજો, ભૂલતા નહીં. બાકી જાઓ તમે સેલિબ્રિટી તરીકે જાઓ કે નથી? જાય ને હવે મારે ઘરે એક દી તમારે 52 પગલા કરવાના છે. મારે ઘરે જરૂર હું મારા સાધુ શ્રીરામ બરોબર મારે ઘરે તમારે આવવાનું છે જરૂર. ભૂલ્યા વગર. બરોબર?